ભરવામાં આવે ત્યારે પરીક્ષાનું ફોર્મ ભરવામાં આવે એના પહેલાં કયા પ્રકારની ક્ષતિઓ થાય છે અને આ ક્ષતિઓ કેમ નિવારી શકાય એ સંદર્ભમાં બાયસેગ મારફતે તમામ સ્કૂલોના આચાર્યશ્રીઓ તમામ શિક્ષક મિત્રોને આ પ્રમાણે તાલીમ આપવામાં આવતી હોય છે. આમ છતાં કેટલીક જગ્યાએથી શાળાના વિદ્યાર્થીની નામ અટક, એના પિતાજીના નામમાં ક્યાંક ક્યાંક ભૂલો આવે, સાથે વિષયમાં ફેરફાર થઈ જાય. વિષય વિદ્યાર્થીએ સંસ્કૃત રાખ્યો હોય ને હિન્દીનો કોઈ ભર્યો હોય તો આ બધી જ એ હોય. સાથે ઓલ્ડ કોર્સ અને ન્યૂ કોર્સ આ બાબતમાં પણ આ લોકો ભૂલ કરતા હોય છે. એટલે લગભગ 3,000 જેટલા આવા કિસ્સાઓ હતા. એને અમે રજાઓના દિવસોમાં ગઈ 9મી 10મી અને ત્યારબાદ 12મી 13મીના સંજોગોમાં તારીખોમાં બોલાવી અને એ મોટાભાગના સુધારા કરવામાં આવ્યા હતા. આમ છતાં હોલ ટિકિટના વિતરણ થયા પછીથી કેટલીક ક્ષતિઓ વિદ્યાર્થીઓને જે જણાય છે એ ક્ષતિઓ સુધારવાની કામગીરી પણ ડે ટુ ડેના આધારે કરી દેવામાં આવી છે અને એ ક્ષતિઓ આ વખતે પ્રમાણમાં ઓછી રહી છે. જે રીતે રિસર્ચની અંદર ભૂલો જોવા મળી